નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ। આપ બધા ખુશ હશો, મજામાં હશો, કેમ કે તો જ આપણે વિડીયો લેક્ચર જોતા હોય ને, ખુશ હોય ને મજામાં હોય તો જ। ખાટલામાં પડ્યા હોય તો કાંઈ વિડીયો લેક્ચર જોઈએ નહીં। તો એ સાથે આપણે અગાઉ જે છે એ વંદના કાવ્યની શરૂઆત કરી હતી, સમજૂતી આપી હતી। એ તમે બધાએ વ્યવસ્થિત જે છે એ પાકી નોટમાં વંદનાના શબ્દાર્થ, અનુવાદ આ બધું લખી નાખ્યું હશે। તો ત્યાર પછી આપણે ચિત્રપદાની એકનો અભ્યાસ કરવાનો છે। હવે તો પહેલાં ચિત્રપદાનીનો અભ્યાસ કરતાં પહેલાં ચિત્રપદાની એટલે શું એ આપણને ખ્યાલ હોવો જોઈએ। તમારા બધા પાસે ટેક્સ્ટ બુક હશે। હવે ચિત્રપદાની તમે જુઓ એટલે લગભગ તમને ખ્યાલ આવી જાય કે ચિત્રપદાની એટલે શું, કેમ કે જેમાં ચિત્ર આપેલા હોય એને શું કહેવાય? ચિત્રપદાની કહેવાય। ચિત્ર આપેલા હોય ને ચિત્ર ઉપરથી ઓળખવાના થાય। દાખલા તરીકે સુકહ તો પોપટનું ચિત્ર આપેલું હોય અને સંસ્કૃતમાં નીચે લખેલું હોય તો એને કહેવાય ચિત્રપદાની। આમ આપણે શરૂઆતના નાના ધોરણોથી જોઈએ છીએ કે બાળક જે છે એ ચિત્ર ઉપરથી દરેક વસ્તુઓને આપણે સારી રીતે ઓળખી શકીએ। હવે ચિત્રપદાની સંસ્કૃતમાં આપવાનું કારણ શું? તો કે આપણને ગુજરાતીમાં તો ખબર હોય આને પોપટ કહેવાય, પણ ચિત્ર આપેલું હોય ને નીચે સંસ્કૃત શબ્દ આપેલું હોય તો એ આપણે સારી રીતે યાદ રાખી શકીએ, એટલે આપણને ચિત્રપદાની આપેલી હોય છે। અત્યાર સુધી 6 અને 7મામાં પણ તમે ચિત્રપદાની ભણી ગયા હશો। હવે આ 8મામાં જે ચિત્રપદાની આવે છે એ 6 અને 7 કરતાં થોડીક અલગ છે। કેમ અલગ છે એની પણ આપણે વાત કરશું। હવે ચિત્રપદાની એટલે શું એ આપણને ખ્યાલ આવી ગયો। તો ચિત્રપદાની સમજતા પહેલા આપણે બીજી એક વાત કરીએ। સંસ્કૃતમાં 3 લિંગ આવે। કેટલા લિંગ? 3। ક્યાં ક્યાં? કોણ મને કહેશે? કોઈને ખ્યાલ છે કે સંસ્કૃતમાં 3 લિંગ આવે? ક્યાં ક્યાં? કોણ કહેશે? હા, આપો જોઈએ જવાબ। હાલો, કેને આવડે છે? ઘણા બધાને આવડતું હશે, પણ અમુક વ્યક્તિ જે છે એ બોલતા નહીં હોય, પણ ઘણા બધાને આવડતું હશે। હાલો બોલો જોઈએ। હા, બરાબર। હા, કોણ બોલ્યું? પુલ્લિંગ, સાચું। એક પુલ્લિંગ। બીજું કોણ કહેશે? બરાબર, સ્ત્રીલિંગ, વાહ સરસ। અને ત્રીજું નપુંસકલિંગ। સંસ્કૃતમાં 3 લિંગ આવે: પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ। આ 3 જે લિંગ છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, આપણે દરેક ભાષામાં જોઈએ છીએ તો કે પુલ્લિંગ અને નપુંસકલિંગ આવતું હોય। સંસ્કૃતમાં 3 લિંગ છે: પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ। સાથે સાથે સંસ્કૃતમાં 3 વચન આવે। કેટલા વચન? 3। ક્યાં ક્યાં? કોણ કહેશે? તમને વચનની તો બધાને ખબર જ છે। 3ની ન ખબર હોય તો 2ની તો ખબર જ હોય। એક વચન અને બહુવચન તો તમને ખબર જ છે। તો સંસ્કૃતમાં ત્રીજું કયું એવું વચન આવે? તો કે દ્વિ। દ્વિ એટલે શું? તો કે સંસ્કૃત શબ્દ છે દ્વિ એટલે 2। તો એક વચન, દ્વિવચન અને બહુવચન। એક વચન કેને? તો કે એક વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ હોય એને એક વચન કહેવાય। દ્વિવચન કેને કહેવાય? 2 વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ હોય એને દ્વિવચન કહેવાય। બહુવચન કેને કહેવાય? તો કે 2 કરતાં વધારે, 2 નહીં પણ 2 કરતાં વધારે, પછી 15 હોય તોય ભલે ને 50 હોય તોય ભલે ને 5 હોય તોય ભલે, 2 કરતાં વધારે વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ હોય તો એને શું કહેવાય? દ્વિવચન કહેવાય। એટલે સંસ્કૃતમાં 3 વચન આવે: એક વચન, દ્વિવચન અને બહુવચન। સંસ્કૃતમાં 3 લિંગ આવે: પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ। આટલું આપણે ચિત્રપદાનીમાં પહેલાં સમજ્યા। હવે ચિત્રપદાનીની વાત કરીએ। તો તમે અંગ્રેજીમાં ભણી ગયા છો, ધીસ અને ધેટ તમારે આવતું હશે। હવે એ મને કોણ કહેશે ધીસ એટલે શું અને ધેટ એટલે શું? તો કે ધીસ એટલે આ અને ધેટ એટલે તે અથવા પેલું। તો ધીસ ક્યારે વપરાય ને ધેટ ક્યારે વપરાય તો તમને ખબર જ હોય ને। દાખલા તરીકે આ ચોક છે। હવે આને દૂર હું મૂકી દઉં તો મારે એમ કહેવું પડે તે ચોક છે। એટલે નજીકની વસ્તુ હોય એના માટે આ વપરાય, અને જે દૂરની વસ્તુ હોય એના માટે તે વપરાય।
તો આટલું તો આપણને ખ્યાલ જ છે. તો હવે આપણે ચિત્રપદાની ભણવાની શરૂઆત કરીએ. હવે આ જે આપેલું છે એસહ સુક, અહીંયાથી લઈ અને એસહ ગજ્જહ સુધી, આ જે છે એક વચન પુલ્લિંગવાચક શબ્દ છે. શું છે? એક વચન પુલ્લિંગવાચક શબ્દ. તો આપણને તમને બધાને ખ્યાલ હશે એસહ એટલે શું થાય? કોણ કહેશે? એસહ એટલે આ. શું થાય? એસહ એટલે આ, અને સુક એટલે પોપટ. આ પોપટ છે. એસહ સુકહ. પરીક્ષામાં તમને એમ પૂછાય એસહ સુકહ, આનું તમે ગુજરાતી લખો તો આપણને આવડી જાય કે ન આવડી જાય? આ પોપટ છે. તમને એમ પૂછાય આ પોપટ છે એનું સંસ્કૃત લખો તો શું લખાય? એસહ પોપટ. સોરી, એસહ સુકહ. કેમ કે એસહ એટલે આ અને સુક એટલે પોપટ. બરાબર. પછી તમને બીજું એમ પૂછાય કે આ જો બધાનું ગુજરાતી આ જ થશે. બધાનું ગુજરાતી શું થશે? આ જ. પણ ક્યારે શું આવે એ હમણાં હું તમને સમજાવું. બરાબર. એસહ સુકહ તો આ પોપટ છે. તો પછી સહ મયુરહ, તો સહ એટલે શું થાય? તો કે તે. શું થાય? તે. અને મયુરહ એટલે મોર. તો તે મોર છે. હવે તમને કોઈ એમ પૂછે તે મોર છે એનું વાક્ય લખો જોઈએ સંસ્કૃત, તો કે સહ મયુરહ. શું થાય? સહ મયુરહ. તે મોર છે. એસ સુકહ, આ પોપટ છે. સહ મયુરહ, તે મોર છે. એસહ શ્વાનઃ. એસહ શ્વાનઃ, આ કૂતરો છે. એસહ એટલે આ અને શ્વાનઃ એટલે કૂતરો. આ કૂતરો છે. સહ સિંહ. સહ એટલે તે. સિંહ એટલે સિંહ. તે સિંહ છે. બરાબર. એસહ ગજ્જહ, આ હાથી છે. સહ અશ્વઃ, તે ઘોડો છે. તો આટલી આપણને ખબર પડી ગઈ અહીંયા સુધી. હવે આનું આપણે જો નામ એવું આપ્યું પુલ્લિંગવાચક એક વચન. શું નામ આપ્યું? પુલ્લિંગવાચક એક વચન. તો હવે પુલ્લિંગ કેને કહેવાય એ તો આપણને ખબર પડી છે. આ માત્ર એક વચન પૂરતું જ હું તમને કહું છું, પુલ્લિંગવાચક. હવે તમને એમ પૂછે કે પુલ્લિંગવાચક એક વચન આ માટે શું વપરાય? તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. પુલ્લિંગવાચક એક વચન આ માટે શું વપરાય? તો કે એસહ. શું વપરાય? એસહ. પછી તમને એમ પૂછું કે પુલ્લિંગવાચક તે માટે શું વપરાય? તો શું આવે? સહ. કેમ કે આટલું આપણને ખબર પડી જાય પછી આ કાઢી નાખવાનું. આમાં હવે કીધું આ સહ. તો આવડે કે ન આવડે? આવું તમને પૂછાઈ શકે. અને આ ખાસ આ આવડશે તો જ તમને ખબર પડશે કે પુલ્લિંગવાચક એક વચન માટે શું વપરાય? આ માટે તો કે એસહ. પુલ્લિંગવાચક એક વચન તે માટે શું વપરાય? તો કે સહ. તો જ તમને ખબર પડે કે આ પોપટ છે. હવે પુલ્લિંગ છે એ કઈ રીતે ખબર પડે? તો કે સંસ્કૃતમાં એક વચન માટે નિયમ છે. જે શબ્દની પાછળ વિસર્ગ આપેલો હોય, જો આ બધા શબ્દની પાછળ વિસર્ગ છે, પણ આ માત્ર નિયમ એક વચન પૂરતો છે. કેના પૂરતો? એક વચન પૂરતો. જે શબ્દની પાછળ વિસર્ગ આપેલો હોય એને પુલ્લિંગવાચક શબ્દ કહેવાય. હવે તો તમને ખાલી જગ્યા એમ પૂછે કે ખાલી જગ્યા ગજ્જહ, કાઉન્સમાં તમને ઓપ્શન આપેલા હોય એસહ, એસા અને એત. તો શું આવે? કોણ કહેશે? એસહ. કેમ એસહ આવે? કેમ કે ગજ્જહ શબ્દ રહ્યો એ કેવો છે? પુલ્લિંગવાચક શબ્દ છે. ગજ્જહ પાછળ આવ્યું વિસર્ગ, તો એટલે શું આવે? વિસર્ગ વાળું આવે. ખબર પડી કે ન ખબર પડી? બરાબર. તમારે પાકી નોટમાં કઈ રીતે લખવાનું છે? તો કે ચિત્રપદાની એક એવું લખવાનું, ઉપર લખવાનું પુલ્લિંગવાચક એક વચન. પેલા પેજમાં લખવાનું પુલ્લિંગવાચક એક વચન. એસહ એટલે આ, સહ એટલે તે. આવું લખ્યું. પછી સંસ્કૃત વાક્ય લખવાનું એસહ સુકહ,
સામેનું લખવાનું ગુજરાતી આ પોપટ છે. પછી સામે વાક્ય લખવાનું, નીચે ગુજરાતી લખો તોય ચાલે, સામે લખો તોય ચાલે. સહ મયુરઃ તે મોર છે. એવી રીતે સંસ્કૃત અને ગુજરાતી. પણ ઉપરના પેજમાં શું લખવાનું? પુલ્લિંગવાચક એક વચન. એ સહ એટલે આ, સહ એટલે તે. આ એટલે એ સહ અને તે એટલે સહ. પુલ્લિંગવાચક. ખબર પડી પુલ્લિંગવાચક કેને કહેવાય? ફરીથી એક આ માત્ર હું જે કહું છું એક વચન માટેનો નિયમ છે કે જેની પાછળ વિસર્ગ આપેલા હોય એને કહેવાય પુલ્લિંગવાચક શબ્દ. જેમ આપણે જોયું કે ખાલી જગ્યામાં પણ તમને પૂછાય તો તમે કઈ રીતે ઓળખી શકો? તો કે પાછળ વિસર્ગ આપેલા છે તો શું આવે? તો કે એ સહ આવે. કેમ એ સહ આવે? તો કે પુલ્લિંગવાચક શબ્દ છે એટલે. સમજાઈ ગયું? તો આ પહેલા પેજની વાત થઈ. હવે ત્યાર પછી જે આપેલા છે સ્ત્રીલિંગવાચક શબ્દ છે. કેવા? આ જે આપેલા છે એ એક વચન તો છે પણ કેવા છે? સ્ત્રીલિંગવાચક. કેવા છે? એક વચન સ્ત્રીલિંગવાચક. પહેલા જોઈએ એક વચન પુલ્લિંગવાચક. તો એસા એટલે શું થાય? તો કે આ. શું થાય? આ. બાલિકા એટલે છોકરી. આ છોકરી છે. સા એટલે તે. પ્રતિમા એટલે મૂર્તિ. તે મૂર્તિ છે. બરાબર. એસા ઉત્પીઠિકા. આ ટેબલ છે. ઉત્પીઠિકા એટલે શું થાય? ટેબલ. આ ટેબલ છે. સા સચિકા. તે ફાઇલ છે. શું થાય? તે ફાઇલ છે. એસા ગીતા. આ ગીતા છે. આ ગીતા છે. સા પૂજા. તે પૂજા છે. સમજાઈ ગયું? ખબર પડી કે ન ખબર પડી? એસા બાલિકા. આ છોકરી છે. સા પ્રતિમા. તે મૂર્તિ છે. એસા ઉત્પીઠિકા. આ ટેબલ છે. એસા ગીતા. આ ગીતા છે. સા પૂજા. તે પૂજા છે. હવે આપણે પુલ્લિંગમાં આપણને ખબર પડી કે આલો વિસર્ગ હોય. તો સ્ત્રીલિંગમાં તો કે સ્ત્રીલિંગ એક વચન માટે જેની પાછળ કાનો માતર હોય, જેની પાછળ રસ્વાઈ હોય, જેની પાછળ દીર્ઘાય હોય, આવા બધા શબ્દ જે છે, બરાબર, આ બધા જે શબ્દ છે એને કહેવાય સ્ત્રીલિંગવાચક શબ્દ. શું કહેવાય? પુલ્લિંગમાં આપણે જોયું હતું કે જેની પાછળ વિસર્ગ. આજો પણ ખાસ ધ્યાન રાખજો, આ માત્ર સૂચના એક વચન પૂરતી જ છે. કેના પૂરતી છે? એક વચન પૂરતી. બરાબર? કે જેની પાછળ પુલ્લિંગ હોય, જેની પાછળ વિસર્ગ હોય એને પુલ્લિંગ કહેવાય. જેની પાછળ હસ્વાય, દીર્ઘાય કે કાનો માતર હોય તો એને કયો શબ્દ કહેવાય? સ્ત્રીલિંગ. હવે તો એ તો તમને ખબર પડી ગઈ આ ક્યારે વપરાય ને તે ક્યારે વપરાય. તમને ખાલી જગ્યા એમ પૂછાય ખાલી જગ્યા પ્રતિમા. હવે એમાં તમને ઓપ્શન આપેલા હોય કે સહ, સા કે તત. તો શું જવાબ આવશે? સા. કેમ આવ્યો? તો કે આ સ્ત્રીલિંગવાચક શબ્દ છે. સ્ત્રીલિંગવાચક એટલે સા આવે. હવે આની જગ્યાએ જો સિંહ હોત તો સહ આવે. સમજાઈ ગયું? તો ક્યારે સહ આવે, ક્યારે સા આવે એટલી ખબર પડી ગઈ. એ સહ પુલ્લિંગ માટે, એસા સા સ્ત્રીલિંગ માટે. સમજાઈ ગયું? તો પુલ્લિંગ સ્ત્રીલિંગ વાત થઈ. તો હવે વાત આપણે કેની કરશું? નપુંસકલિંગ. ફરીથી એક વખત આ બધાના ગુજરાતી જુઓ. આ પોપટ છે, તે મોર છે. આ કૂતરો છે, તે સિંહ છે. આ હાથી છે, તે ઘોડો છે. આ છોકરી છે, તે મૂર્તિ છે. આ ટેબલ છે, તે ફાઇલ છે. આ ગીતા છે, તે પૂજા છે. પુલ્લિંગ અને સ્ત્રીલિંગ કમ્પ્લીટ. તો હવે આપણે ત્રીજા લિંગમાં વાત કરી હતી નપુંસકલિંગ. શું વાત કરી હતી? નપુંસકલિંગ. પુલ્લિંગમાં ખબર પડી ગઈ પાછળ વિસર્ગો. આ માત્ર એક વચન માટેની સૂચના છે. ખાસ ધ્યાન રાખજો. હું વારંવાર તમને એટલા માટે કહું છું કે આનું દ્વિવચન અને બહુવચન થાય તો શબ્દમાં પરિવર્તન થાય. એક વચનમાં પાછળ વિસર્ગ આપેલો હોય તો એને પુલ્લિંગ કહેવાય. કાનો માતર હોય, રસ્વાઈ હોય, દીર્ઘાય હોય તો એને સ્ત્રીલિંગ કહેવાય. હવે વાત આપણે કરીએ નપુંસકલિંગ. આ શબ્દ જે બધા છે એક વચન નપુંસકલિંગ. શું છે? એક વચન નપુંસકલિંગ. હવે બીજા પેજમાં તમારા ઉપર લખવાનું કે પુલ્લિંગવાચક
સોરી સ્ત્રીલિંગવાચક એક વચન. એસા એટલે આ, સા એટલે તે. આટલું લખ્યા પછી સંસ્કૃત ને ગુજરાતી પાકી નોટમાં લખવાનું. સમજાઈ ગયું? પછી આમાંય લખવાનું ત્રીજા પેજમાં નપુંસકલિંગ એક વચન. એ તત એટલે આ, તત એટલે તે. સમજાઈ ગયું? હવે નપુંસકલિંગ કેને કહેવાય? તો કે જેની પાછળ એક વચન કહું છું. આ ધ્યાન રાખજો, એક વચનમાં જેની પાછળ મ ખોડો આપેલો હોય એને કહેવાય નપુંસકલિંગ. એ તત વાતાયનમ, તો એ તત એટલે આ વાતાયનમ એટલે બારી, આ બારી છે. તત દ્વારમ, તો તે દરવાજો છે. એ તત પુસ્તક, આ પુસ્તક છે. તત ચિત્રમ, તે ચિત્ર છે. એ તત બસયાનમ, આ બસ છે. તત વિમાનમ, તે વિમાન છે. ખબર પડી? હવે આ કઈ રીતે પૂછાય? તો કે તમને એમ પૂછાય આ વિમાન છે એનું સંસ્કૃત લખો. આ વિમાન છે એનું સંસ્કૃત લખો. તો કે એતત વિમાનમ. એતત કેમ આવ્યું? તો કે નપુંસકલિંગ છે વિમાનમ. એતત વિમાનમ. તમને એમ પૂછાય આ સિંહ છે એનું સંસ્કૃત લખો. તો કે એસહ ગજ્જહ. તમને એમ પૂછાય આ છોકરી છે એનું સંસ્કૃત લખો. તો કે એસા બાલિકા. પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શબ્દ બદલે ત્યારે તમારે એતત, એસા અને એસહ શબ્દ, જેમ તમારે અંગ્રેજીમાં હી, સી અને ઈટ આવે છે. સમજાઈ ગયું? એમાં પુલ્લિંગ શબ્દ હોય એટલે એસહ, સહ આવે. સ્ત્રીલિંગ હોય તો એસા, હા, સા આવે. અને નપુંસકલિંગ હોય તો એતત, તત. મૂળ તમારે 2, 4, 6 અને આ 2, 8 આટલું યાદ રાખો એટલે ચિત્રપદાની આવડી જાય. પરીક્ષામાં તમને ગમે એમ પૂછાય ખાલી જગ્યા બસ યાનમ, કાઉન્સમાં તમને શબ્દ આપેલા હોય સહ, સા કે તત, તો ઓપ્શનમાં શું આવે જવાબમાં? તો કે તત. તમને એમ પૂછાય એ તતનું ગુજરાતી લખો તો શું થાય? આ. એટલે ગમે તે રીતે પૂછાઈ શકે, પણ ક્યારે આપણને આપણે સમજ્યા હોય તો. તો આ ક્લિયર થઈ ગયું. આટલું ત્રીજા પેજમાં ઉપર લખવાનું નપુંસકલિંગ એક વચન. એ તત એટલે આ, તત એટલે તે. પછી સંસ્કૃત, નીચે એનું ગુજરાતી અથવા સંસ્કૃત ને બાજુમાં એનું ગુજરાતી. રેડી? ત્યાર પછી ચોથા પેજમાં આપણને આપેલું છે અહમ અને ત્વમ. તો અહમ એટલે શું થાય? ઉપર લખવાનું એક વચન. શું લખવાનું? એક વચન, ખાલી એટલું જ લખવાનું. અહમ એટલે હું અને ત્વમ એટલે તું અથવા તે. અહમ, અહમ શિક્ષક, હું શિક્ષક છું. આમાં નપુંસકલિંગ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ કાંઈ આવે નહીં. અહમ શિક્ષક, હું શિક્ષક છું. ત્વમ છાત્ર, તે વિદ્યાર્થી છે. અહમ બાલિકા, હું છોકરી છું. ત્વમ બાલક, તે બાળક છે. અહમ યુવક, હું યુવક છું. ત્વમ યુવતી, તે યુવતી છે. સમજાઈ ગયું? ફરીથી તમારે કઈ રીતે પાકી નોટમાં લખવાનું છે હજી એક વખત હું કહી દઉં. સંસ્કૃત સામે એનું ગુજરાતી. પણ પેજ ઉપર પહેલાં લખવાનું પુલ્લિંગ વાચક એક વચન. એ સહ એટલે આ, સહ એટલે તે. પછી સંસ્કૃત લખવાનું, નીચે એનું ગુજરાતી લખવાનું. બરાબર? પછી એવી રીતે બીજા પેજમાં લખવાનું સ્ત્રીલિંગ વાચક એક વચન. એસા એટલે આ, સા એટલે તે. સમજાઈ ગયું? પછી એવી રીતે લખવાનું એમાંય સંસ્કૃત ને ગુજરાતી. નપુંસકલિંગ એક વચન. એ તત એટલે આ અને તત એટલે તે. અને પછી લખવાનું એક વચન. અહમ એટલે હું અને ત્વમ એટલે તું. આટલું તમને ક્લિયર થઈ જાય, બરાબર, સંસ્કૃત ને ગુજરાતી. તો આમાં ખબર પડી કઈ કઈ રીતે. હવે તમારે શું કરવાનું છે સાંભળો. આટલું લખાઈ જાય સંસ્કૃત ને ગુજરાતી. પછી નીચે એક કોષ્ટક ખાલી લખવાનો છે કે જે તમને સરળતાથી સમજાઈ જાય એટલા માટે. શું છે એ કહું, જો સાંભળો. નીચે કોષ્ટક આવો લખી નાખવાનો કે ભાઈ પુલ્લિંગ, પુલ્લિંગ,
એક વચન, બરાબર, પુલ્લિંગ એક વચન. એ સહ એટલે આ, સહ એટલે તે. આટલી ખબર પડી ગઈ. પછી લખવાનું સ્ત્રીલિંગ એક વચન. એસા એટલે આ, સા એટલે તે. પછી લખવાનું નપુંસકલિંગ એક વચન. એ તતો એટલે આ, તતો એટલે તે. પછી લખવાનું એક વચન. અહમ એટલે હું અને ત્વમ એટલે તું અથવા તે. આટલું આવડી જાય. ચિત્રપદાની એક આવડી ગઈ. પરીક્ષામાં હું તમને ગમે એમ પૂછું કે ભાઈ પુલ્લિંગ એક વચનનું શું થાય, સ્ત્રીલિંગ બહુ એક વચનનું શું થાય, નપુંસકલિંગ એક વચનનું શું થાય, આ માટે કયો શબ્દ વપરાય, તે માટે કયો શબ્દ વપરાય, તો તમને ખબર હોવી જોઈએ. પરીક્ષામાં આ રીતે પૂછાઈ શકે કે આ પોપટ છે એનું સંસ્કૃત લખો તો તમને આવડવું જોઈએ. સહ સુકહ. તમને એમ પૂછાય કે આ વિમાન છે તો તમને આવડવું જોઈએ તત વિમાનમ. કેમ કે એ તો તમને ખબર હોવી જોઈએ ને કે વિમાનમ નપુંસકલિંગમાં આવે તો આગળ તમને આવડે કે ભાઈ આમાં એ તત આવે. સમજાઈ ગયું? એટલે આ ખાસ તમારા આ આપણે ચિત્રપદાની એક જ ભણ્યા છે. આ એક વચનનું છે. હવે એ રીતે ચિત્રપદાની બેમાં શું આવશે? બહુવચનનું. તો એકદમ સરળ જ છે. પણ આપણને ખબર હોવી જોઈએ કે આને ચુંદાના ભજીયા કહેવાય, બરાબર, આને મરચાના ભજીયા કહેવાય, આ ડુંગળીના ભજીયા છે. આપણે ખાઈ તો આપણને ખબર પડે, સ્વાદ પારખતા આવડતો હોય તો એમ આપણને આમાં ખબર હોવી જોઈએ અને એક વચન કહેવાય, પુલ્લિંગ કહેવાય, સ્ત્રીલિંગ કહેવાય, નપુંસકલિંગ કહેવાય, તો કોઈ તકલીફ પડે નહીં. બરાબર? તો વ્યવસ્થિત આટલું પાકી નોટમાં તમે દરેક વ્યક્તિએ લખી નાખવાનું છે. જે વ્યક્તિ સ્વાપોથીનો ઉપયોગ કરે છે એને આપણે સ્વાપોથીની PDF પણ મોકલશું. જે વ્યક્તિ સ્વાપોથી જે જગ્યાએ આપણે નથી વાપરતા એમાં માત્ર તમારે પાકી નોટમાં આટલું જ લખવાનું છે. નમસ્કાર.